વાઘોડિયા સરકારી દવાખાનામાં પુરુષને સમયસર સારવાર ન મળતા મોત. વાઘોડિયાના મૂળ કામરોલ ગામનો પુરુષ મહેશ રાઠોડ પોતાના બેન બને વિના વ્યારા ગામ ખાતે રહેતો હતો. મહેશ રાઠોડની અચાનક તબિયત બગડતા સરકારી દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સરકારી હોસ્પિટલમાં યુવકને ઓક્સિજન તેમજ IVF સેટ સિરિંજ નીડલ હોસ્પિટલમાં ન મળતા ઇમરજન્સી તાત્કાલિક સારવાર ન મળી હતી તેવા આક્ષેપો મૃતકના પરિવારે કર્યા હતા. ડોક્ટર દ્વારા દર્દીના પરિવાર સાથે મેડિકલ સ્ટોરમાંથી IV સેટ તેમજ સિરિંજ નીડલ મંગાવવામાં આવી હતી. ઓક્સિજન, IVF સેટ, સિરિંજ નીડલ જેવી વસ્તુઓના અભાવના કારણે મહેશનું મોત નીપજ્યું હતું તેવા પરિવારના આરોપ લાગ્યા છે. મૃતકના પરિવારે હોસ્પિટલ તંત્ર સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં વાઘોડિયા કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકરો દોડી આવ્યા હતા. વાઘોડિયા CHC સેન્ટર છેલ્લા 3 વર્ષથી બનેલ છે, પરંતુ માત્ર CHC સેન્ટર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલની બેદરકારી અને અપૂરતી સગવડોના કારણે યુવકે જીવ ગુમાવ્યો હતો. ઓક્સિજનના અભાવે મહેશ રાઠોડનું મોત નીપજ્યું હોય તેવા આરોપ મૃતક મહેશના પરિવારે લગાવ્યા હતા. મેડિકલ ઓફિસર અમીન કોટડિયાએ જણાવ્યું હતું કે દર્દીને શ્વાસની તકલીફ અને સુગર ડાઉન લાગતું હતું, જેને લઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ દર્દીને તબિયત ક્રિટિકલ લાગતા દર્દીને SSG હોસ્પિટલમાં મોકલવાનું હતું. તે માટે 108ને કોલ કર્યો હતો, પરંતુ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સમયસર ન આવતા દર્દીની તબિયત વધુ લથડી હતી અને યુવકનું મોત નીપજ્યું હતું. મહેશ રાઠોડના મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા, કેમેરામેન અનિલ બારિયા, વાઘોડિયા. અહીંયા આગળ વ્યારા ગામના એક વતની છે, એ અહીંયા જ રહેતા હતા. એ હમણાં એમનું મૃત્યુ થયેલ છે, પણ આ વાઘોડિયા તાલુકા નહીં, જે આ સરકારી દવાખાનું આપણે એને CSC સેન્ટર, PSC સેન્ટર આ બનાવ્યું છે અહીંયા આગળ, પણ અહીંયા આગળ સુવિધા નામે શૂન્ય છે. કોઈ અધિકારી અહીંયા આગળ હાજર રહેતા નથી. ટાઈમે કોઈ અધિકારી, હમણાં અમે આવ્યા, આ જે છોકરાનું મૃત્યુ થયું છે એને માટે અમે જવાબ લેવા આવ્યા છે કે ભાઈ આ સુવિધા તમારી અપૂરતી હોવાના કારણે આ છોકરાનું મૃત્યુ થયેલ છે. તમે આટલી મોટી અહીં દવાખાનું બનાવે છે, બરાબર, તો તમારાથી આ સારવાર નથી થતી, તો તમે આ છોકરાને જો તમારે વધારે પડતી એની સારવાર થાય એમ નથી તો તમારે બીજે રિફર કરવું જ જોઈતું હતું. તોય છતાં આ લોકોએ કંઈ રિફર કર્યું ના અને છોકરાનું મૃત્યુ થયું છે. ખરેખર આ લોકોએ અહીંયા કોઈ બી માણસ અહીંયા આગળ અહીં ડીપ ફ્રીજ નથી, બીજી અડકવાની રસી નથી, બીજું કે આ સિરીજો જે આ નાની મોટી આટલી નાની મોટી સુવિધા આ અહીં દવાખાનામાં રાખતા નથી આ લોકો, અને બહાર લેવા મોકલે છે. હવે બહાર લેવા મોકલે છે ત્યાં સુધી તો આ માણસનું મૃત્યુ થયું, તો તમે સારવાર કરતા નથી, અને સારવાર નથી કરવી તો બીજે સ્લીપર કરી દો એને, કે બીજી આપણે અહીંયા આગળ મોટી હોસ્પિટલ આવેલી જ છે, તો તમારાથી ના બને તો ના કહી દો, તો એ બીજી સુવિધા કરે. પણ ડૉક્ટર સાથે વાત થઈ તો મારે વર્ષ પછી આ હોસ્પિટલનું એ થશે, પણ અમે હમણાં જઈએ તો OPD ચાલે છે, હમણાં વાત નહીં થાય. પણ તોય છતાં અમે થોડું વાત કરી એમને, તો હમણાં કહે છે કે અહીં કોઈ બીજો એક ભાઈ, શું નામ છે એનું, પ્રદીપભાઈને મળી લો. હવે એ ભાઈ અહીં આગળ આવ્યા નથી, એટલે અમારે કોના પાસે જવાબ લેવા, અને આ છોકરો મરી ગયો એનું જવાબદાર કોણ? મારું નામ ડૉક્ટર અમીન કોટડિયા છે અને હું મેડિકલ ઓફિસર CHC વાઘોડિયા ખાતે ફરજ બજાવું છું. સર, આજે એક પેશન્ટ 10 વાગે અહીંયા આગળ એડમિટ કર્યું હતું અને 10:41 એક્સપાયર થઈ ગયું. શું હિસ્ટ્રી હતી? એટલે પેશન્ટ ઘણા ટાઈમથી દારૂ પીતો હતો, એને આલ્કોહોલિક હતું, અને તપાસ કરવા જોતાં મને ખબર પડી કે લીવરનો ભાગ છે એનો પેટમાં સોજો થઈ ગયો છે, મોટું થઈ ગયું છે, અને લીવર પણ ખૂબ વધી ગયું છે. અને પેશન્ટે પહેલાં ક્યારેય બતાવેલું નહોતું, અથવા તો જે જરૂરી સોનોગ્રાફી કે એવું પેટના રિપોર્ટ છે, એન્ડોસ્કોપી કે એવું કરાવેલું નહોતું, અને પેશન્ટ લગભગ આમ છેલ્લી ઘડીએ જ આવ્યું હતું. તો પેશન્ટને શ્વાસની તકલીફ થતી હતી, તથા એને શુગર ડાઉન થઈ ગયું હતું. તો એને ગ્લુકોઝનો બોટલ ચડાવીને એને સમજાવવામાં આવ્યું કે જેમ બને એમ વહેલું જલ્દીથી એને SSG મોટા હોસ્પિટલમાં લઈ જાઓ, એટલે એમને ICU સારવાર મળી રહે. અને એને ટ્રીટમેન્ટ ચાલુ કરી અને 108માં અમે ફોન પણ કરી દીધો હતો, પણ અહીંયા ગાડી 108ની અત્યારે જે એમ્બ્યુલન્સ છે અહીંયા હાજર નથી,
એટલે બીજી જગ્યાએથી બીજા સ્થળેથી થોડું દૂરથી આવતી હતી, એટલે 108ને આવવામાં વાર થઈ ગઈ, 20 થી 25 મિનિટ થઈ ગયું. એ દરમિયાન પેશન્ટ થોડું સિરિયસ પડી ગયું અને એને બચાવવાની પૂરતી કોશિશ બધી કરી, એને ઇન્જેક્શન આપેલું છે, ઓક્સિજન દવા એ બધું આપેલું, બરાબર, પણ પેશન્ટ એક્સપાયર થઈ ગયું. મારા ભાઈને મેં 2 3 દાડા મહેમાનગીરી તેલ લાવી હતી, પણ રાત્રે એને હોફનો વધારે ઉપયોગ થયો તો મેં સવારમાં દવાખાને લાવી, પણ અમે ખાનગીનમાં લઈ ગયા હતા તો એ સર નહોતા આવ્યા તો અમે અહીં સરકારીમાં લાવ્યા. તો સરકારીમાં તો સહેજ જ વારને મારા ભાઈને એક બોટલ પણ નહીં ચડ્યો, એટલામાં તો મારો ભાઈ એ થઈ ગયો. હવે અમારે શું કરવાનું અહીં આગળ? શું નામ છે તમારા ભાઈનું? મારા ભાઈનું મહેશ નામ. મેં કહું છું તમારી ઓપીડી ચાલે છે, મેં ના નહીં કરતો. મેં તમને આ બિલ્ડિંગ 2 વર્ષ લગી બનશે તો 2 વર્ષ લગી પેશન્ટો કરવા દેવાના થાય. મેં કહું કુલદીપભાઈ 2 વર્ષ લગી આ બિલ્ડિંગ પૂરું થાય તો ત્યાં સુધી હું અહીંના જે પેશન્ટો છે તેનું શું? સીએસસી કરીને તમે જે બધા ડોક્ટરો રાખ્યા છે એમને શું એમને પગાર આપવાનો છે? મારે મેડિકલ ઓફિસર છું, સુપ્રિન્ટેન્ડન્ટ પણ નથી, એટલે મારું કામ પેશન્ટને જોવાનું હોય, ઉપરથી સપ્લાય મોકલવાનો અધિક્ષકનું. અરે અધિક્ષકને તમે રજૂઆત કરી શકો, ના કરી શકો, ના થાય તો અમારા ધારાસભ્યને રજૂઆત કરો તમે. અમે તો લખીને આપ્યું જ છે. તમારે મારી વાત સાંભળો, બધા તમારે જોબ છે, વસ્તુ તમારે હા, પણ અત્યારે હું જવાબ નહીં આપી શકું. મને ઓપીડી નહીં પણ डेथ हो गया है. डेथ हो गया? ओके फाइन, बताओ. साहब आप ओके फाइन बोल रहे, डेथ हो गया. नहीं, 2 मिनट जीएससी में बताओ. वाघोड़िया सीएससी सेंटर. हाँ. यहाँ कोई स्टाफ नहीं है, ना कोई मेडिकल इक्विपमेंट है. मैं फटाफट में ये करवाता हूँ. पर आप मेरी बात तो सुन लीजिए मेरी. आपका यहाँ कोई स्टाफ नहीं है, कोई अवेलेबल नहीं है, एक आदमी का डेथ हो गया तो आपके जो पर्सन है यहाँ के डॉक्टर मेडिकल ऑफिसर उनके ऊपर आप 302 की कलम लगाइए. मैं अभी आरोग्य अधिकारी को बुलाता हूँ और थोड़ा सा देख भी लेता हूँ क्या केस है. जब तक आप यहाँ आएंगे नहीं तब तक डेड बॉडी हम यहाँ से लेंगे नहीं. चलो मैं केस को एक मिनट में. आप तुरंत आइए वाघोड़िया. ठीक है. એક ઓક્સિજન નહીં સાહેબ, ઓક્સિજનમાં તો માણસ મરી જાય. બાકી સાહેબ તમારું મેં તમને એક મારી રિક્વેસ્ટ છે કે અહીં સીએસસી સેન્ટર બનાવે પછી જે એની સુવિધા હોય એ સુવિધા તો રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ? અહીંના અધિકારીઓ કેવળ લાલ્યાવાળી જ કરે સાહેબ. અહીંના અધિકારીઓ મેં કહ્યું હતું કે અમારે ગાડી કે આવું બધું નથી, હજુ નવું હોસ્પિટલ બનશે ત્યાર થશે એવું ડૉક્ટર કહેવા મળ્યા. તો મેં કહું નવું હોસ્પિટલ તો 2 વર્ષ, પણ સાહેબ એને એવું ના સાહેબ એને નવી હોસ્પિટલ બનતા હજુ 1 વર્ષ લાગશે. તો 1 વર્ષ લગીને હવે કેટલા પેશન્ટો એક્સપાયર થઈ જશે? હા, વાઘોડિયા પાસે વ્યારા ગામની અંદર અમારા ગામનો એ છોકરોનો સારો છે અને તે ગાડી રહેતો હતો તે એક્સપાયર થઈ ગયો છે સાહેબ. નો ડાઉટ સાહેબ એને વધારે પડતું કિડની અંદર કંઈક થયું છે એવું કહે છે. આપણે ના નથી કહેતા, એનું હોય પેશન્ટને, પણ પેશન્ટને બચાવવાની જવાબદારી આપની છે, ડૉક્ટરશ્રીની છે. બને એનું કુદરતી આવ્યું હોય તો તમે હું મેં જતો રહેવાનો છું સાહેબ, પણ એક વસ્તુ એને મહેનત તો કરવી પડશે ને. અહીં ગાડી તમે પૂરતી સુવિધા નહીં રાખતા એનું શું સાહેબ? તો સાહેબ એ ડોક્ટરને બોલાવો ને ગાડી. આજે સાહેબ આ બિલ્ડિંગની અંદર હવે મને અંદર ડોક્ટરને કહ્યું અને આવે છે સાહેબ તમે આવી જાઓ અને તમે આવીને જુઓ તો તમને પરિસ્થિતિ ખબર પડશે. અહીં હું સાધન છે, હું સાધન નહીં સાહેબ. એક ગાડી પ્રસૂતિ કરવા વાળાનું જો પ્રસૂતિનું સાધન ના હોય, તમારી તાત્કાલિક કોઈને એટેકનો હુમલો આવે ને કંઈ એવું ના હોય તો સાહેબ શું કરશો? એવું હોય તો તમે બીજે કોઈ જગ્યાએ પેશન્ટને રિફંડ કરતો થઈ શા માટે નહીં કરતા? હા, તમે આવીને જાણી લો સાહેબ. અને બીજી વાત કહું, તમે અહીં જાઓ સાહેબ તો તમને ખબર પડશે આ પરિસ્થિતિ સાહેબ. બીજી વાત અહીં ડૉક્ટર શું કહે છે મને? હા કે અહીં ગાડી પેલા શું નામ ડૉક્ટર પેલા ભાઈ કહ્યું? હા, પ્રદીપભાઈ કરશે કે હવે એ ગાડી હજુ સુધી સાહેબ 10 વાગ્યા હતા, 11:30 વાગ્યા તો અત્યારે ગાડી પૂરો સ્ટાફ આવેલ નથી સાહેબ. બોલો તો આ હોસ્પિટલમાં આવી લાલ્યાવાળી ચલાવવાની સાહેબ? આવો સાહેબ, આવો, હું અહીં ગાડી છું.